આજે ખેડૂતોના છાતી ઉપર ખોળવામાં આવતા આ થાંભલાના પ્રશ્ન હોય કે ગુજરાતમાં અતિવૃષ્ટિ, કમોસમી વરસાદ, દુષ્કાળ, અતિવૃષ્ટિ, કમોસમી વરસાદ, દુષ્કાળ, અને એની સામે સરકારની કોઈ રક્ષણની પોલિસી ન હોય અને ગુજરાતનો ખેડૂત દેવાદાર થયો એટલે ખેડૂતોના દેવા માફીની વાત હોય, ખેડૂતો અને પશુપાલકોના દૂધમાં પોષણક્ષમ ભાવ ન મળવા એટલે એમએસપી નો કાયદો બનાવે એની વાત હોય, ગુજરાતના ખેડૂતોના ખેતરમાંથી વીજ લાઈન પસાર થાય અને એ બીજા રાજ્યોમાં જાય ત્યાં વીજળી મફત અને ગુજરાતના ખેડૂતોએ બિલ ભરવાના એટલે ગુજરાતના ખેડૂતોની વીજળી મફત કરવામાં આવે, ખેડૂતો સાથે થતા દવા, ખાતર, બિયારણ સંપૂર્ણ બંધ કરી અને ગુણવત્તાસભર અને સસ્તા આપવામાં આવે, ખોટી જમીન માપણી અને ખોટું સંપાદન બંધ કરવામાં આવે, આવી માંગો સાથે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિની ટીમે લાલજીભાઈ દેસાઈ હોય, મહેશભાઈ રાજકોટિયા હોય, જયેશભાઈ પટેલ હોય, ભરતભાઈ કારેણ હોય, ગેનીબેન હોય, ગુલાબસિંહ હોય, સત્યમભાઈ હોય, ગોવિંદભાઈ હોય, ભાઈ હોય, શક્તિભાઈ હોય, અહીંયાથી તમારે ભીખુભાઈ હોય કે પરબતભાઈ હોય, અને આ બધાઈને સાથે લઈ અને જેને આપણે બધાય જોઈએ છીએ કે ધોતી પહેરીની આપણી સાથે ચાલે છે એવા કરશન બાપુ હોય, આખી ટીમ છેલ્લા 6-8 મહિનાથી સતત લડાઈ એ વાવથરાદ હોય કે વ્રજવાણી હોય કે નખત્રાણા હોય, એ કોંડ હોય કે સાપકડા હોય કે જેતપર હોય કે રાસનપર હોય કે તથિયા હોય કે કોલવા હોય, એ દ્વારકા હોય કે જામનગર હોય, જ્યાં જ્યાં વીજ લાઈનોના પ્રશ્નો છે ત્યાં સતત છેલ્લા 8 મહિનાથી એ કલેક્ટર હોય કે એસડીએમ હોય કે ડીએસપી હોય કે ડીવાયએસપી હોય, એની સામે આંખમાં આંખ નાખીને વાત કરતી આ ટીમ કાયદા મુજબ આટલો જ કોરિડોર છે, એની બહાર પગ કેમ મૂક્યો, તારા બાપનું ખેતર છે આ કહેવાની હિંમત રાખતી આ ટીમ એ જ ખેડૂતના દીકરા દીકરીઓ કંપનીઓના અને આ કાયદાઓથી માહિતગાર થાય એના માટે 2 દિવસનો સેમિનાર કરી અને ગુજરાતના 200 દીકરાઓને, ખેડૂતના દીકરાઓને વાત કરતા, અધિકારીઓ સામે લડતા અને આંખમાં આંખ નાખીને વાત કરતા માર્ગદર્શન આપવાનું કામ કરનારા ટીમ આજે તમારા ગામમાં છે. અને આ જેટલા મેં નામ લીધા એમાંથી પરબતભાઈ એકને તો બાકી એક પણ ખેડૂતના ખેતરમાં થાંભલો આવતો નથી. જેટલા નામ લીધા ને એમાંથી કોઈના ખેતરમાં, અને તેમ છતાંય નેમ લીધી છે, ટેક લીધી છે દ્વારકાધીશના શરણે જવાની, અને કદાચ પહેલી વખત એવું બનતું હશે કે ભગવાન દ્વારકાધીશની ધજાનું 500 કિલોમીટર દૂર પૂજન થાય, અર્ચન થાય, અને એ ધજાને માથે લઈ અને મારી બહેનો આગળ હાલે કે હે કાળિયા ઠાકર, અમે તો ખેડૂતના દીકરા છીએ, અમે રાતે હુઈએ ત્યારે તારું નામ લઈએ, ઉઠીએ ત્યારે તારું નામ લઈએ, ખેતરમાં કામ કરતા કરતા ઠેહ લાગે તો તારું નામ લઈએ, અને આ સરકાર છે એ તારું એ ના માને. કાળિયા ઠાકર આગળ જઈને કેવું છે કે કાળિયા ઠાકર આ સરકારને સદબુદ્ધિ આપ, અને અમારા ગુજરાતના ખેડૂતોની જે માંગ છે કે વીજ લાઈનોમાં માર્કેટ ભાવના 4 ગણા જો એ ના આપી શકે તો આ થાંભલાનું માસિક 50,000 રૂપિયા ભાડું
અને જો એ ન આપી શકતા હો તો ત્રીજો વિકલ્પ આપીએ છીએ, એક થાંભલાનું એક વખતનું સેટલમેન્ટ 2 કરોડ રોકડા રૂપિયા આપી દો. આ 3 માંથી જા સરકાર, તને મજા આવે ને એ કાયદો કર, પણ કાયદો કર. બાકી અમે અત્યારે ગાંધીનગર પેલા અલ્ટિમેટમ આપી આવ્યા, હવે પગપાળા યાત્રા કરીને દ્વારકાધીશ પાસે જઈએ છીએ. આ પડાવ 2 છે. સરકાર નહીં સમજે તો નવા પડાવ સાથે નવી લડાઈ ચાલુ કરશું. પણ અમે નક્કી કર્યું છે કે ગુજરાતમાં આ વીજ કંપનીઓની સામે સરકારે કાયદો બનાવવો પડશે, એના બાપને બનાવવો પડશે. કારણ કે સરકાર આપણે બનાવીએ છીએ, આપણે તો ખેડૂતના દીકરા છીએ. આપણે વાવતા આવડે છે તો લણતા પણ આવડે છે. સરકારને આપણે વાવી છે, નહીં સમજે તો દાંતેણું લઈને વાઢતા પણ આવડે છે. એટલે મારે વધારે વાત નથી કરવી. ગુલાબસિંહ છે, ગેનીબેન છે, લાલજીભાઈ છે અને કરશન બાપુ છે, ચારેય વક્તાઓ ખૂબ વિશેષ માહિતી વાત કરવાના છે. પણ મારે એટલું કહેવું છે કે આ બાજુ જે મોવાણા ગામ છે ને, ત્યાં આખા ગુજરાતમાં જેટલી વીજળીની જરૂરિયાત છે ને એનાથી 2 ગણું એટલે કે 55 ગીગાવોટ વીજળીનું ઉત્પાદન ત્યાંથી થવાનું છે. આજે કદાચ આ ગામમાંથી કોઈ એકાદા ખેડૂતનો વારો આવતો હશે. આવનારા દિવસોમાં આ ગામના દરેક ક્ષેત્રે આવતા 3 વર્ષમાં થાંભલા અને તાર હશે. સમજો, આ હું ડરાવતો નથી, ભવિષ્યવાણી કરીને જાઉં છું. ગેડી ગામમાં આવતા 3 વર્ષમાં ઓછામાં ઓછી 20 લાઈનો નીકળવાની છે. અને આ 20 લાઈનો ગેડી ગામમાંથી નીકળે તો ગામની પરિસ્થિતિ શું થાય તમે સમજી શકો એમ છો. મિત્રો, આજે તમારી પાસે નમ્ર વિનંતી સાથે કહેવા આવ્યા છીએ કે અહીંયાથી આપણે પ્રસ્થાન કરીએ ત્યારે તમારું ગામ અત્યારે ગેડી પાટિયા સુધી વળાવવા આવો, અને કાલે સવારે ગેડીથી જ્યારે પ્રસ્થાન પાટિયાથી પ્રસ્થાન કરીએ ત્યારે સેલારી સુધી ભાઈઓ અને બહેનો દ્વારકાધીશની ધજાને હસતા હસતા રમતા રમતા સેલારી સુધી વળાવવા આવો, એવી એક તમારી પાસે અપેક્ષા પણ રાખીએ છીએ. એટલા માટે કે આ લડાઈ આપણા સૌની છે, ખેડૂતોની છે, અને આપણે બધા જ ખેડૂતના દીકરા છીએ. ત્યારે વધારે વાત ન કરતા ફરીથી એક નવો નારો, આપણે ધરતી માતાના સંતાન છીએ અને ધરતી માતાનો જયઘોષ કરવો જોઈએ, ધરતી માતાનો નારો બોલાવવો જોઈએ. એટલે હું કહીશ કે ધરતી સે ક્યા નાતા હૈ, ધરતી હમારી માતા હૈ. આ નારો બોલાવવું એની પહેલા બીજી એક એ વિનંતી છે કે જ્યારે આ યાત્રા દ્વારકા પહોંચે એના અઠવાડિયા પહેલા કઈ તારીખે દ્વારકા પહોંચવાની છે એની જાહેરાત અમે કરી દઈશું. તમે બધાયને વિનંતી છે, આમેય દ્વારકાધીશના શરણે જતા હોઈએ છીએ, તો જે તારીખે દ્વારકા પહોંચીએ એ તારીખે તમે આખું ગામ સામૂહિક રીતે દ્વારકા પધારો. એનું હું દ્વારકાથી અહીંયા તમને આમંત્રણ આપવા આવ્યો છું. તો આપણે નારો બોલાવીએ, ધરતી સે ક્યા નાતા હૈ, ધરતી हमारी. છોકરાઓ તાકાત થયો, ધરતી સે ક્યા નાતા હૈ. આમ હાથ ઊંચો થવો જોઈએ, મુઠ્ઠી વળવી જોઈએ ને તાકાતથી આમ અંદર નાભીમાંથી અવાજ આવવો જોઈએ. અરે ધરતી સે ક્યા નાતા હૈ. બીજો એક નારો, ભારત માતા કી જય, પણ એવી રીતે નહીં. સનાતન સંસ્કૃતિ મુજબ જ્યારે જય ઘોષ હોય એ 3 વખત હોય. એટલે હું કહીશ બોલો ભારત માતા કી, તમારે 3 વખત 2 હાથ ઊંચા કરીને કહેવાનું છે, જય જય જય. અરે બોલો ભારત માતા કી, બોલો ભારત માતા કી. આ ઉભા ને ઊંચો હાથ કરવાનું મેં ના નથી પાડી, એ નહીં કરવાનું હોય. બોલો
ભારત માતા કી થેન્ક યુ. જય જવાન, જય કિસાન, જય જગત.